આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના માધ્યમે જે લોકો મનુષ્યપણાને પામી ફક્ત જીવન સાર્થક કરી ગયા એમ કહેવું બહુ જ નાનું લાગે. એવું કહેવું પડે કે એમના આવવાથી આ જગતને એક સાર્થકપણું મળ્યું. આ મહાપુરુષોના અવતરણને કારણે આ વિશ્વ વિકાસ પામ્યો. આ વિશ્વની અંદર ધર્મ, શુભતા, અધ્યાત્મ, મોક્ષ માર્ગ આ બધી વસ્તુઓ ખૂબ વિકાસને પામી, પ્રચલનને પામી અને લોકો માટે શ્રદ્ધાનું સ્થાન બની. આવા જ આચાર્ય ભગવંતો એટલે આપણા પાઠ પરંપરાની અંદર આપણને મળેલા મહાત્માઓ. અને એ જ પરંપરાની અંદર જેમના નામે આજે એક બહુ વિશાળ સમુદાય વડલાની જેમ આજે પણ સુશોભિત કરી રહ્યો છે જીન શાસનને, એવા સાગર સમુદાયના વડીલ એવા પૂજ્ય આનંદ સાગર મહારાજ સાહેબ. આપણે એમના ચરિત્રને સ્પર્શી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે એવું જોયું કે એમની આચાર્ય પદવી થઈ. અન્ય સમુદાયના કાશીવાલા ધર્મશ્રી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય કમલશ્રી મહારાજ એમના વરદ હસ્તે આચાર્ય પદવી થઈ અને આનંદ સાગર મહારાજ લોકોની અંદર સાગરજી મહારાજના હુલામણા નામથી ઓળખાવાના શરૂ થયા. આજે પણ સાગર સમુદાયના મહાત્માઓને સાગરજી મહારાજના મહાત્માઓ આ રીતે લોકો ઓળખે પણ છે અને લોકોના સદભાવને અને બહુમાનને આ મહાત્માઓ સંવેદે પણ છે. દીકરો ગમે તેટલું મોટું કામ કરે, એની ઓળખાણ એના બાપ વગર અધૂરી છે. આપણી પરંપરામાં જ્યારે કોઈને નામ પૂછે ને બાળકને કે દીકરીને, તો ક્યારે પણ એવું નહીં કે પોતાનું નામ બોલીને અટકી જતા. એ આખું નામ બોલે. આજની અંગ્રેજી ભાષા નેમ, મિડલ નેમ એન્ડ સરનેમ આ ત્રણેય માંગે છે. અને છતાં પણ આ અંગ્રેજી ભાષા ભણેલા બાળકોને તમે પૂછો કે બેટા તારું નામ શું છે, તો 2000% સાથે હું કોન્ફિડન્સ સાથે કહું કે પોતાનું નામ બોલીને અટકી જશે. નેક્સ્ટ સવાલ કદાચ આપણે સામે ચડીને કરીએ કે ભાઈ તારા આખું નામ બોલ ને બેટા, તો એ પોતાનું નામ અને પોતાની સરનેમ એની સાથે પૂરું કરી લેશે. બહુ મોટી કમનસીબી છે આ જનરેશનની કે જે જનરેશન સમજતું નથી કે મિડલ નેમ તરીકે જે નામ તારા નામ સાથે જોડાયું છે એ ફક્ત નામ નથી, એ ઘેઘૂર વડલો છે કે જેની છાયામાં તારું નામ સચવાઈને રહ્યું છે. પિતાનું નામ એ આખું ને આખું જાણે સર્વસ્વ બાળક માટેનું હોય એટલી મોટી કૃપાનું સ્થાન છે. આજે આપણે મહાત્માઓને જે જોઈ રહ્યા છે, આ મહાત્માઓ આટલી સરસ મજાની સાધના કરી રહ્યા છે, જીન શાસનની સેવા કરી રહ્યા છે, કારણ કે એ જે મિડલ નેમ એમના વડવા એ બધા મજબૂત જીવન જીવીને ગયા છે. આજે સાગર સમુદાયની અંદર રત્નો જે પણ આપણને દેખાઈ રહ્યા છે એનું કારણ આ સાગરજી મહારાજ અને એમની પણ પહેલાં
થયેલા અનેક મહાત્માઓ આ સાગર સમુદાયને આપી ગયેલું પોષણ છે. એ લોકો માળી બની અને ફક્ત ખાતર આપી ગયા, પોષણ આપી ગયા એવું ન કહી શકાય. એ લોકો સ્વયં બીજમાંથી વટવૃક્ષ બની અને બીજા બધા જ છોડવાઓને જાણે કહી ગયા કે જુઓ, આવા ઉન્નત બનવાનું છે. અને આ એમની મહાનતા હતી. અને એટલે દીકરો હંમેશા પોતાના બાપના નામથી શોભે, એમ આજે પણ તે સમુદાયો પોતાના વડીલોના નામથી ઉન્નતપણે પોતાને ઓળખાવે છે. સાહેબ, આપે બહુ સરસ પ્રવચન લીધું. આપનું નામ શું સાહેબ? આવું જ્યારે મહાત્માઓને પૂછીએ ત્યારે નામ આ નીકળે કે આ સમુદાયના અમે આ મહાત્મા છીએ. સૌથી પહેલાં આગળ મોટા મહાત્માનું નામ આવશે. એવા આનંદ સાગર મહારાજ, સાગરજી મહારાજ. આચાર્ય પદવી તો થઈ ગઈ, પણ એ પદવી પછી એક ઘટના એવી બની કે જેણે ઇતિહાસ સર્જ્યો. સુરતના સંઘે પૂજ્યશ્રી સાથે એવો એક સંબંધ બાંધ્યો કે ઇતિહાસની અંદર આજે પણ સૂર્યપુરનું સાગર સ્વાગત આ શબ્દ અંકિત થયેલો છે. સૂર્યપુર એટલે સુરત અને સાગર સ્વાગત એટલે સાગરજી મહારાજનું થયેલું સ્વાગત આચાર્ય પદવી પછીનું. એવું શું વિશેષ હતું? તો બે મુખ્યતયા વાતો કે જે આપણને હાઈલી અટ્રેક્ટ કરે એવી. નંબર 1, સાચા જરીના 100 જેટલા સાંબેલાઓ એ આ સામૈયાના બહુ મહત્વના અંશ હતા. આજે બેડા માટે બહેનોને આપણે લઈ આવીએ આપણા સામૈયાઓમાં શુકન માટે, એમાં પણ આપણને આપણી ભાવ દરિદ્રતા સ્પર્શે કે સંઘમાં કહેવું પડે કે ભાઈ બહેનો આવજો, પ્રભાવના જાહેર કરવી પડે. બધા સંઘોમાં આવું નહીં હોય ચોક્કસપણે, પણ એટલું માનવું પડે કે ઓવરઓલ આપણામાં આપણી પરંપરા માટેની ઉદાસીનતા બહુ જ છે. આ શુકનો એ એટલા બધા મહત્ત્વના હતા, એ ડિસાઇઝિવ હતા કે જેના કારણે આગળનું આખું ભવિષ્ય નક્કી થતું હતું. પણ આપણને એમ જ લાગે કે આ બધો અંધવિશ્વાસ છે. આજના વિજ્ઞાને આપણને આપ્યું શું એ નક્કી કરવા જઈએ તો કંઈ જ કદાચ ખબર નહીં પડે, પણ એને જૂટવી શું લીધું એ નક્કી કરવા જઈએ તો કદાચ આખું ને આખા પાનાઓના પાનાઓ ભરાય કે આપણી આખી શ્રદ્ધાઓ જૂટવી લીધી. અંધશ્રદ્ધાના નામે આપણી શ્રદ્ધાના સ્થાન કહેવાતા હતા એવા કેટલા બધા વિષયો આપણાથી એણે દૂર કરી દીધા અને આપણે કરી પણ દીધા. શુકનો બહુ જ મહત્વના. આખું ને આખું શુકન શાસ્ત્ર ઋષભદેવ ભગવાન શીખવીને ગયા હતા અને એ જ ઋષભદેવ ભગવાને શીખવેલા શુકનોને આજે આપણે અંધશ્રદ્ધા કહી દઈએ. આમાં શુકન પ્રત્યેની શ્રદ્ધા ડગમગી એમ ન કહેવાય. આખા ને આખા જીન શાસન અને ઋષભદેવ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ડગમગી ગઈ એમ માનવું પડે આપણે. સડસડાટ અંધશ્રદ્ધાના નામે કેટલી વસ્તુઓને આપણે કાઢી નાખી. આપણા સામૈયાઓ કેવા લુખ્ખા અને રૂખ્ખા થઈ ગયા. માણસોને ભેગા કરવામાં આપણા ડૂચા નીકળી જાય એટલી જાહેરાતો, વોટ્સએપો કરો, પ્રભાવનાઓ, નવકારસીઓ રાખો. કોઈ નિંદાત્મક ભાવ નથી, એક પ્રેક્ટિકલ સિચ્યુએશનની એનાલિસિસ છે કે આપણે આપણા સામૈયા નામના તત્વને પણ કોઈ ગરિમા સાથે જાળવી શક્યા છીએ કે નહીં એ પ્રશ્નની વાત છે. જ્યાં જેટલે અંશે જેટલું છે એની અનુમોદના જ છે, એમાં કોઈ વિરોધ નથી. પણ જ્યાં ચૂકી ગયા છે ત્યાં પ્રામાણિકતાથી સ્વીકાર કરવો એ આપણું જૈન શાસનનું એક અંગ છે, કારણ કે આ પ્રામાણિક લોકોનું શાસન છે. 7 દિવસ સુધી એ સામૈયું ચાલ્યું. 7 દિવસ. અને એટલું અદ્વિતીય કહેવાય શકાય આને કે હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયા. આજે સવારે સામૈયું શરૂ થયું, સાંજ સુધી માંડ એક જગ્યાએ પહોંચ્યું અને સાંજ પડતા જ્યાં સામૈયું અટક્યું ત્યાં સારી જગ્યા જોઈ અને સૂઈ જવાનું, ત્યાં જ સંથારો કરવાનો. બીજે દિવસે ત્યાંથી સામૈયું કન્ટિન્યુ કરવાનું. કેટલા દિવસ ચાલ્યું?
7 દિવસ આજે આપણા છરી પાલિત સંઘો 3-3 ને 4-4 દિવસમાં પૂરા થઈ ગયા. અને આ સાગરજી મહારાજનું સામૈયું 7 દિવસ ચાલ્યું. કલ્પના કરી શકીએ? આજે 7 કિલોમીટરના સામૈયા ક્યારે આપણે સાંભળ્યા નથી. આમ નજીકનો સ્પોટ ગોતીએ કે ભાઈ અહીંયાથી લાવીને તો થોડા માણસો દેખાશે, ચાલો. અને આ કેવું હશે સામૈયું? 7 દિવસ સુધી ચાલ્યું. સાચા હીરા મોતી માણેકની ગૌલીઓ થઈ હતી. ઠેર ઠેર સ્વયંભૂ સ્વામી વાત્સલ્યો થતા હતા. પ્લાન્ડ નહીં કે આજે અહીંયા વ્યવસ્થા રાખેલ છે, કાલે અહીંયા વ્યવસ્થા રાખેલ છે, કંઈ જ નહીં. સાગરજી મહારાજની મહાનતા અને એમના પ્રત્યેનો લોકોનો સદભાવ એ તો સમજી શકાય છે, એ હતો જ આ પ્રસંગમાં. એના કરતાં વધારે સ્પર્શે છે એ સમયના લોકોનો ગુરુ પ્રત્યેનો સદભાવ. 7 દિવસ સામૈયા ચાલે, વિચારીને તો બતાવીએ સાહેબ. આપણે ક્યાંથી થવાનું આ સમયમાં? હજારોની સંખ્યામાં માણસો સંથારો પાથરીને સૂઈ જાય ખુલ્લામાં, જ્યાં જગ્યા મળે ત્યાં. બીજે દિવસે ફરીથી ચાલુ થઈ જાય, કોઈ ધંધા દાપાની ચિંતા વગર. અમારા ગુરુ ભગવંતનું સામૈયું. અકબર એ જગતગુરુ હીરસુરી મહારાજ સાહેબ પ્રત્યેના ચંપા શ્રાવિકાના સદભાવના કારણે પ્રતિબોધની પૂર્વ ભૂમિકામાં આવ્યા હતા. આ આખું કથાનક આપણે બહુ જ ડિટેલમાં જોયું છે કે અકબર હીરસુરી મહારાજ સાહેબથી અંજાઈ ગયા, એ વાત સાચી છે. પણ એ અંજાઈ ગયા એ પહેલાં એ બહુ જ પ્રિપેર થઈ ગયા હતા કે મારે અંજાવવું છે, કારણ કે એમણે હીરસુરી મહારાજ સાહેબ અને આવા સદગુરુઓથી અંજાયેલા શ્રાવક શ્રાવિકાઓને જોયા હતા. આજે આપણને શાસન પ્રભાવના કરવા માટે કેટલા સાધનો વાપરવા પડે છે, કારણ કે આપણા કોઈના જીવન એવા નથી રહ્યા કે આપણને જોઈને કોઈ શાસન પ્રભાવ નથી પામી જાય. અને એટલે આપણે સાધનોના ઉપયોગમાં ઊંડા ઉતરવું પડે છે. સારું છે, ઉતરીએ એનો વાંધો નથી, પણ આ ધર્મ એ પ્રચારનો નહીં, એ આચાર અને વિચારનો છે. વિચાર સંપન્નતાવાળો ધર્મ છે આ. અને આવા વિચાર સંપન્ન વ્યક્તિઓ આ 20મી સદીનું અજોડ અને અનેરું સ્વાગત અને સામૈયું એમણે આ સાગરજી મહારાજનું કર્યું. આવું એક પુસ્તક પણ લખાયેલું છે, ક્યાંક લાઇબ્રેરીઓમાં મળે તો બહુ જ ડિટેલમાં. આજે હું 2-3 મિનિટમાં ભૂલી ગયો. એ પુસ્તકારૂઢ થયેલું છે, સૂર્યપુરનું સાગર સ્વાગત. આ પુસ્તક મેળવી અને આ બહુમાન ઊભું કરવા જેવું છે કે આપણા ગુરુઓ પ્રત્યે આપણા સદભાવો કેવા હોય અને સામૈયાઓ કેવી રીતે થાય. ખાલી પેડ માણસોવાળા બેન્ડને બોલાવી અને સામૈયાની શાન ગણાવવાવાળા એ આપણે અધૂરા છીએ. સામૈયું આપણા વ્યક્તિઓથી શોભે, બીજું બધું હોય એનો આનંદ છે, ના નથી, પણ આપણા વ્યક્તિઓ ક્યાં છે? એ વ્યક્તિઓની આંખમાં ગુરુ પ્રત્યેની એક જબરદસ્ત ધારા ક્યાં છે? સાહેબ છાણીની અંદર બિરાજમાન હતા. આચાર્ય પદવીના કેટલાક વર્ષો પછીનો એક પ્રસંગ. આ પ્રસંગ ખાસ મને લેવાનું મન એટલા માટે થાય છે, આપણને ખબર પડે કે આ જૈન શાસન કેવી કેવી સ્થિતિઓમાંથી આપણા સુધી આ લોકો લાવ્યા છે. થોડાક વર્ષો પહેલાં ગીત આવ્યું હતું, હમ લાએ હૈ તूफान से किश्ती निकाल के इस देश को रखना मेरे बच्चों संभाल के. એમાં જેમને ટાંકવામાં આવ્યા હતા એ ગાંધી અને નહેરુ વગેરે કયા તુફાનમાં ને કેટલું લડ્યા એ બહુ મોટો પ્રશ્ન છે. પણ એક વાત સત્ય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ આ જનરેશનને મળે છે ત્યારે આગળની જનરેશન ઘણા તોફાનોની સામે લડીને એને લાવી હોય છે. એ વાત સત્ય છે. આજે આપણે ત્યાં ઠેર ઠેર બાળ દીક્ષાઓનો આનંદ આપણા બધાના મગજમાં છે. આ કયા તોફાનોની વચ્ચેથી નીકળીને આવ્યું છે ને એનું આ એક બહુ જબરદસ્ત એક્ઝામ્પલ અને દ્રષ્ટાંત પ્રસંગ છે સાહેબના જીવનનો. છાણીમાં બિરાજમાન હતા. 7 વર્ષના એક બાળકને
ભાવ થયા કે સાહેબ મારે દીક્ષા લેવી છે. સાહેબ પાસે આવ્યા, વિનંતી કરી પરિવાર વગેરે કે સાહેબ દીક્ષા આપો. છાણી બરોડાની બાજુમાં, એટલે સયાજીરાવ ગાયકવાડનું સ્ટેટ. સયાજીરાવ ગાયકવાડ એટલે એવું નામ કે જે નામની આગળ આપણે ખરેખર એવું વિચારવું પડે કે ધ લાગે અને બ્રાન્ડ ઊભી હોય પોતે સ્વયં, એવું ઠસ્સાવાળું એક નામ, એવું એક વ્યક્તિત્વ કે જે વ્યક્તિત્વ એ સમયના વિરાટ વ્યક્તિત્વોમાં શિરમોર કક્ષામાં આવતું. અને સયાજીરાવ ગાયકવાડના સ્ટેટની અંદર બાલ દીક્ષાઓ પર સયાજીરાવ ગાયકવાડે પ્રતિબંધ મૂક્યો હતો. 7 વર્ષના બાળકની ઈચ્છા થઈ છે અને ક્ષેત્ર છે સયાજીરાવ ગાયકવાડનું, દીક્ષા અપાય નહીં કારણ કે પ્રતિબંધ છે. દીક્ષા કદાચ આપી દે ગુરુ ભગવંતો તો વેર સયાજીરાવ ગાયકવાડ સાથે થાય, અને એ વેર જૈન શાસનને પોસાય જ નહીં, કારણ કે સયાજીરાવ ગાયકવાડનો ઠસ્સો જુસ્સો અને એની ડિસિપ્લિન એ લોકોને ખ્યાલમાં હતું. તરત સંઘ એકઠો થયો અને બધાએ સાહેબને વિનંતી કરી કે સાહેબ દીક્ષા કરો, કોઈ ના નથી સાહેબ, પણ આ ક્ષેત્રમાંથી વિહાર કરી અને બીજે ક્યાંક કરીએ, અહીંયા સાહેબ નહીં. અંદર અંદર મહાત્માઓમાં પણ ચર્ચા થવા લાગી કે આપણે દીક્ષા કરવી કે ન કરવી, અને પોતપોતાના ઓપિનિયન લોકો આપતા હતા. સંઘની હારે કેટલાક લોકો જોડાયા, છાણીના, બરોડાના, બધાએ ભેગા થઈને સાહેબને હાથ જોડીને વિનંતી કરી કે સાહેબ આપ પ્રભાવક્તા છો, એમાં આપનામાં કોઈ શ્રદ્ધામાં શંકા નથી સાહેબ, પણ આ દીક્ષા અહીંયા નહીં સાહેબ, મહેરબાની કરીને નહીં. પણ આ સાગરજી મહારાજ હતા, અને સાગરજી મહારાજે બધાને બહુ પ્રેમથી કીધું કે દીક્ષા તો થશે ભાઈ, અને અહીંયા જ થશે. તમે બહુ પ્રેમથી નિશ્ચિંત થઈ અને તમારા ઘરે જાઓ, કોઈ ચિંતા નહીં કરતા. એમણે કીધું, પણ નિશ્ચિંત રહે કોણ? કારણ કે એ મોવડીઓને ખબર હતી કે જો સાહેબ દીક્ષા આપશે તો નિશ્ચિંતતા કદાચ જીવનભર શાસનને મળશે કે નહીં એ પ્રશ્ન છે આ ક્ષેત્રની અંદર. પણ સાગરજી મહારાજ સામે બોલે કોણ? મનમાં કેટલાક ભાવોને દબાવી અને સંઘ ત્યાંથી છૂટો પડ્યો. આવતીકાલની સવાર એ જૈન શાસન માટે કેવી હશે એનો ભય બધાના મનની અંદર આખી રાત રમ્યો. બધા વિચારતા હતા એવું નહીં, બધા શ્યોર હતા કે હવે આફતને આપણે સામે ચડીને વળગાડવાના છીએ. મનમાં કેટલાક વિપરીત ભાવો પણ પ્રગટ્યા હશે, પણ એક વ્યક્તિત્વ હતું સાગરજી મહારાજ, એક અસ્તિત્વ હતું કે જે અસ્તિત્વની માટે લોકો કમેન્ટ કરી શકે એવી શક્તિ લોકોમાં નહોતી, કારણ કે એ વ્યક્તિત્વએ પોતાની વિરાટતા અનેકવિધ પ્રસંગોમાં બતાવેલી હતી. પહેલો, બીજો અને ત્રીજો દિવસ, 3 દિવસ પછી સાગરજી મહારાજના ઉપાશ્રયની અંદર એ બાળક દીક્ષાના વેશમાં હતો બિરાજમાન. મહાત્મા બની, મુનિ બની, અને એ મહાત્માને બધાએ જોયા. બાળકની દીક્ષા થઈ એનો આનંદ એક બાજુ હતો, પણ હવે કંઈક નવી શરૂઆતો થશે રાજ્ય તરફથી એનો ભય બધાના મનમાં રમતો હતો. સમાચાર વાયુ વેગે પ્રસરી પણ ગયા. પ્રસરતા પ્રસરતા ગાયકવાડ સરકારની સત્તા પાસે પણ પહોંચ્યા. ગાયકવાડ સરકારે કાયદાભંગની નોટિસ ફટકારી. જેણે દીક્ષા આપી છે એને સમન મોકલાયા. સમન મોકલાવીને એમને તેડાયા કે ભાઈ તમારે આવવું પડશે. શ્રાવકો આવ્યા, સાહેબ હવે શું થશે? સાહેબે કીધું કોઈ ચિંતા નહીં, આ સમન ખોટું છે, બાળ દીક્ષા થઈ છે એમાં કોઈ ના જ નથી, પણ એના કાયદાનો ભંગ થયો જ નથી, એ શેનું સમન આપણને આપે? તમે શું કામ આટલા ડરો છો? સાહેબે ના પાડી કે તમારું સમન ખોટું છે, હું નહીં આવી શકું. અને સમન બજાવનાર વ્યક્તિ પાછો ગયો, મોટા અમલદારને લઈ આવ્યો, અને અમલદારે સાહેબને કીધું કે સાહેબ આપ કહો છો કે કાયદાનો ભંગ નથી થયો, પણ એ વાત સમજાતી નથી, કારણ કે બાળ દીક્ષા તો થઈ જ છે, અને બાળ દીક્ષા એ કાયદેસરથી ગુનો છે,
તો પછી કાયદાનો ભંગ તો થયો જ છે. સાહેબ એક જ વસ્તુને પકડીને બેઠા હતા કે બાળ દીક્ષા થઈ છે, પણ કાયદાનો ભંગ નથી થયો. મામલો કોર્ટ સુધી ગયો. સંઘની ચિંતા આસમાન સુધી પહોંચી જાય એટલી પીક ઉપર હતી. પણ સાહેબે એક જ સાંત્વના આપી કે તમે કેમ ચિંતા કરો છો, કેમ મૂંઝાઓ છો? આપણે કોઈ કાયદાનો ભંગ નથી કર્યો. કોઈના મગજમાં બેસતું નથી કે આ સાહેબ શું બોલે છે. બાળ દીક્ષા થઈ છે, બાળ દીક્ષા પર પ્રતિબંધ છે. સિમ્પલી નાના બાળકને ખ્યાલ આવી જાય કે આ કાયદાનો ભંગ છે. કોર્ટની તારીખ આવી. પ્રખર જૈનાચાર્ય એવા સાગરજી મહારાજ કોર્ટની અંદર ગયા. સામે ન્યાયાધીશ બેઠા છે અને ન્યાયાધીશે સવાલ કર્યો કે જૈનાચાર્ય આપે દીક્ષા આપી છે? અને સાગરજી મહારાજ કહેશે કે જી મેં આપી છે. જજ પૂછે છે કે આપને ખબર છે કે બાલ દીક્ષા ઉપર પ્રતિબંધનો કાયદો છે? અને સાહેબ કહે છે કે હા મને ખબર છે કે બાળ દીક્ષા પર પ્રતિબંધનો કાયદો છે. અને જજે કીધું તો પછી આપે એક આ કાયદાનો ભંગ કર્યો છે અને એની સજા આપને મળ્યા વગર નહીં રહે. અને ત્યારે સાહેબે પોતાનો હુકમનો એક્કો બહાર કાઢ્યો. આખા કોર્ટની અંદર એક સોઈ પડે તો પણ અવાજ આવે એ રીતે લોકો ગભરાઈને બેઠા હતા કે હમણાં જજ પોતાનો સજાનો દોર ચાલુ કરશે અને કંઈક બોલશે. અને પહેલાં જ સાગરજી મહારાજે જજને કીધું કે હું એક વાત પૂછું. હવે એ કઈ વાત હતી અને આ વાતના કારણે એવો કયો પ્રશ્ન સાગરજી મહારાજના મુખમાંથી નીકળ્યો કે જજ સ્પીચલેસ, સાંભળનાર સ્પીચલેસ, સયાજીરાવ ગાયકવાડનું તંત્ર સ્પીચલેસ. અને બાળ દીક્ષા થવા છતાં પણ બાળ દીક્ષાના કાયદાનો ભંગ ન થયો, આ કઈ રીતે પ્રૂવ થયું? અને આવી ચતુરાઈ એ જૈનાચાર્યોની એક પ્રખર લાક્ષણિકતા. એ જે વાત છે દક્ષ વ્યાપારી શુરા, એ વાતને સાગરજી મહારાજે કઈ રીતે ચરિતાર્થ કરી એ આવતીકાલે જોઈએ. પણ આ પ્રસંગ એવો છે કે આપણને ખરેખર એટલું બધો વિચાર આવી જાય કે કઈ ચતુરાઈ, કઈ તર્કની શિરોમણીતા આ બધા મહાપુરુષો લઈને બેઠા હતા અને આપણા સુધી આ બાલ દીક્ષા આજે હેમખેમ પહોંચી છે. આ સાગરજી મહારાજના ચરિત્રની આ અમૂલ્ય વાતો આવતીકાલે ફરીથી આપણે જોઈએ. અજીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસન.